અત્યારની પરિસ્થિતિ વિશે તો ખાલી એક જ વાત કહીશ કે જ્યારથી એપ્સ્ટીન ફાઇલમાં મોદીનું નામ આવ્યું છે ત્યારથી ક્યાંય ભાજપવાળા કોઈને મોઢું બતાવવાને લાયક રહ્યા નથી. પણ એ વાત આપણા મોહલ્લા સુધી, આપણા ગામ સુધી, આપણા બૂથ સુધી આપણે લઈ જવી પડશે. આજે રામના નકલી ભક્તો છે, રામનો અસલી ભગત તો એ જે કબીરમાં માનતો હોય, જે કબીરના રામમાં માનતો હોય કે એક રામ દશરથ કા બેટા દૂજા જો ઘટ ઘટ में બેઠા. આ દરેકના માહિલ્યામાં જે છે એની વાત કરનારા જે કબીર છે એ જુદા રામ છે. અને આ જે આરએસએસ ને ભાજપ વાળા લઈને ફરે છે એ તો તલવારોનું ત્રિશુલ વેચવા વાળા છે. એ તો ભારત માતાની છાતી પર ઊભો લીટો કરવા વાળા છે. એટલે આ દેશની જનતા એમના ચરિત્રને ઓળખી ચૂકી છે. અને થરાદ, બનાસકાંઠા એ કોંગ્રેસનો ગઢ છે અને હજી સુધી આ ગઢનો કાંકરો ખરે એવું લાગતું નથી. આ ગઢ, આ કોંગ્રેસનો કિલ્લો એ અકબંધ રહે એ જોવાની જવાબદારી આ પહેલી હરોળમાં બેઠેલા બધા આગેવાનોની અને મારી આંખ સામે બેઠેલા તમામ યુવાનો, વડીલો, સર્વ સમાજના લોકો આપણા બધાની છે. હમણાં જ વિધાનસભાનું સત્ર તાજું પત્યું અને ચૂંટણીઓ આવી છે. વિધાનસભાના સત્રમાં પૂછ્યું હતું કે વંદે માતરમના નારાના 150 વર્ષનો સંકલ્પ લઈને આવ્યા હતા. મેં કીધું એક માણસ બતાવો સંઘ પરિવારનો જે વંદે માતરમ બોલતા આઝાદીની લડતમાં જેલમાં ગયો હોય. એક પણ માણસનું એમની જોડે નામ નહોતું. અને બીજી બાજુ એ કોંગ્રેસ પાર્ટી છે જેના સેંકડો હજારો સિપાહીઓ ઇન્કલાબ જિંદાબાદ, વંદે માતરમ બોલતા પીઠ પર અંગ્રેજોના દંડા બી ખાધા છે, છાતી પર ગોળી બી ખાધી છે, જલિયાવાલા બાગમાં પણ શહાદત વોરી અને આઝાદીની લડતમાં અંગ્રેજોની ગુલામીમાંથી આ માટીને મુક્ત કરવા છેક અંદમાન નિકોબારની જેલોમાં પણ રહ્યા છે. એ કોંગ્રેસ પાર્ટીનો વારસો, એ કોંગ્રેસ પાર્ટીમાં નહેરુ જેવું નેતૃત્વ, જેણે આઈઆઈટી, આઈઆઈએમ જેવા કેમ્પસ 1950-60ના દાયકામાં એનું એ વિઝન હોવું એ બહુ અદ્ભુત વાત કહેવાય. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની કલમે લખાયેલું દુનિયાનું શ્રેષ્ઠ, સર્વ સમાજના, સર્વ ધર્મના લોકોને સાથે લઈને ચાલે, સર્વ ધર્મ સંભાવની વાત કરે એવું એક અદ્ભુત આપણને બંધારણ મળ્યું. બંધારણ લાગુ થયું અને પછી નહેરુજી, ઇન્દિરાજી, રાજીવજીની સરકારે જે પ્રમાણે વિકાસના કામો કર્યા, જે પ્રમાણે દેશમાં કોમી એકતાનો સંદેશ આ બધી સરકારો આપ્યો અને છેલ્લા 10 વર્ષનું જે શાસન આપણે જોઈએ છીએ સાવ આપણા દેશમાં દાટ વાળ્યો છે. 400નો બાટલો આજે 1000એ પહોંચ્યો. એક ગરીબ માણસનું તમે કલ્પના કરો કે આ પરિસ્થિતિમાં આપણા દાતા અમીરગઢનો કોઈ આદિવાસી, કોઈક દલિત, કોઈ દેવી પૂજક, રાવણ, ઠાકોર કે માલધારી, આ ગરીબ સમાજના માણસો એ કઈ રીતે જીવન જીવતા હશે.